હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ચલો અને સવારમાં બ્લોગની શરૂઆત કરીએ છીએ. તો સવારમાં ગરમા ગરમ ચા અને પરોઠા સાથે. તો ચા પી લઈએ ગરમા ગરમ અને આગળ બ્લોગની શરૂઆત કરી લઈએ. મોર્નિંગ, જય માતાજી. શું લાયા બાપા તમે? આ બિયારણ છે બધું ખેતરમાં વાયુ તુરિયા ગલકા એવું કે અને ખેતરમાં વાઈ નાખી. ખેતરમાં વાયુ હમણાં નથી વાયુ, ખાલી તુરિયાના 4-5 છોડવા નાખ્યા. અને તુવેરમાં કેવું છે? પાણી નીકળી ગયું? હે પાણી નીકળી ગયું? બ્લુ કલર નહીં જમો. 50% આપણા ભાગમાં રહેશે. જોઈને આવ્યા 50% જતી રહેશે. તો હવે શું પછી? તુવેર તો હવે ના વાવાય. હવે અજમો કરી નાખવાનો. પણ હજુ વરસાદની આગાહી છે એટલે થોડા દિવસ રહેવા દો, પછી કરજો આશી તો આશી રમેશ ભેગે રાખવાની આ ડગરી સાહેબ. તુવેરું. હા, બધું સારું સારું. આંકડી છે ને નથી. પછી તો અહીં ઉપર કુંડું મેલું ને વાલો તો બધા ઉપર એ મેલું જાય. તુરિયન બે થાય. એવું કરે ઉપર કશું ના. શાકભાજી થઈ જાય તો શું છે કે શિયાળામાં આપણે ઘરનું તો થઈ જાય ને. મોટી બાજુ એ મારે ગુઠી તો આવશે ને મળવાનું. ફીફી કરી આમ જતો આમ જતો. શું બનાવી મમ્મી? લાલ મોટો ફૂલાયા, લાલ મોટો ફૂલાયા. રે બેટી, એ ફૂટી જાય. જો દેશી બુક માવો હાલે. નાની 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 વાતમાં રાજી થઈ જાય. બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે દાળ ભાત શાક અને રોટલી જમવામાં છે. કીયુએ જમી લીધું એટલે કીયુ તો હવે રમવાનો અને અમે જમવા બેસી ગયા. એવું ના કરાય. કેમ છે બધા? જો બપોરના 2:30 થઈ ગયા છે અને આમાં હાલ કામ કરતી અને એ હવે નવડાઈને સુવડાવવું, પછી કપડાં વાળા દે ને સુધારશું. પછી 2 વાગે ને તમારે ટ્યુશનવાળા આવશે, પછી ટ્યુશન લઈ લઈશ. અત્યારે 2 વાગે ને એટલે 2 વાગે આવશે. એક સવારના 8 વાગે આવે એટલે ટ્યુશન લઈ લઈશ. પછી મળીએ. ચા નાખે દે. શું ભાવ બટાકા લાયા બાપા? 40 રૂપિયા કિલો. બટાકા તો સારા જ કે ક્વોલિટી. સરસ હો. 80 પીસ આવે. આપણા ખેતરમાં બટાકા વાવ્યા થાય થાય બટાકા થાય ડુંગળી થાય પણ 2-3 મહિના લાગતા હશે. 4-5 મહિના. 4-5 મહિના વાર લાગે. જેમ ના કીધું પેલા બટાકા ના જોતા મિલાય બગડેલા ભાઈ તો શું કહેતો? એમાં જ વાપા તો તમે વાય ના કેમ કીધું નો એ નહીં આપણે પણ એ બગડેલા બટાકા વાવીએ તોય અસલ થઈ જાય. બગડેલા ના આવે. કેમ છો બધા? જો અમે ને 2 દિવસ અમે ઘઉં ચાડ્યા, હવે પાછા ચોખામાં ધનેરા પડી ગયા. રાત પાછા ચોખા ચાડ્યા. અમે બહુ બધા બધી વસ્તુમાં આમાં ધનેરા થઈ ગયા. ઘઉંમાં પડે ને હવે બધી વસ્તુમાં ચાલવાનું. મમ્મી ખીચડી ભેજવી છે અને ચોખા ચાલે નક્કી હોય છે બધું ધોઈ દીધું. જો હરેશના માં સસરા બે જાય અત્યારે આશ્રમે. તુલસીને છોડ હોય તો જોતા આવજો.
તો ફાઇનલી આશ્રમમાં હું આવી ગયો છું અને પપ્પા અને મારા કાકા છે તે સંન્યાસ લીધો છે, સાધુ બની ગયા છે. અને આ જો આગળ જે મહેમાનો દેખાય છે તે એમના સેવકો છે, ગાડી લઈને દર્શન કરવા માટે આવ્યા છે. અને ત્યાં બાજુમાં માતાજીની જગ્યા પણ છે, સતીમાં તરીકે ઓળખાય છે. ને એકદમ રળિયામણું અહીંયા વાતાવરણ હોય છે આશ્રમે.